આશાપુરામાં ગુડ મોર્નિંગ શહેરમાં આજનો વલોદ શરૂ થઈ ગયો છે આપણો. શું કરો જેનિલભાઈ? શું ગુડ મોર્નિંગ બોલ્યો ગાઈડ્સ ના? હા ગુડ મોર્નિંગ સુરાબા. ગુડ મોર્નિંગ ટીચરમાં જો રસ્તા લાઈકો શું બનાવો છો તમે? ભાખરી. તમને આવડી ગઈ ભાખરી બનાવો તો? હા અમારા સૂર્યાંશી બેન આજે તો ભાખરી બનાવી છે. હા? ભાખરી બનાવતા આવડી ગઈ, ચા બનાવતા આવડી ગઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય ચેરમાં મિત્રો. નહીં લીધું અમે તો માથું તો જો હવે કરશું સેવા પૂજા. આજ તો વહેલા વહેલા નહીં લે. હા વહેલા વહેલા લાઈટ નહીં ને પાણી ખાલી થઈ જાય. લક્ષ્મી રાય ના જોઈએ. એમ તમારે લાઈટ ના જ જોવે ને હમણાં લાઈટ જતી રહે તો અમે તો ઊભા રહીએ ને. લાઈટ જતી રહી અચ્છા જો વાળ હુકવાની સ્ટીક ટી શર્ટથી માતાજી દીવાબત્તી કરતા હાલ આવી વાત કરી. જય માજી ઘરમાં. જો આજ તો ભક્તોની સેવા પૂજા કરશે માતાજીની. ગીતો નહીં ને ઘી નહીં અગરબત્તી કરી નાખો. સેવા પૂજા થાય છે માતાજીની. ઘી થઈ રહ્યું છે, ઘી લાવવાનું છે, જે થઈ રહ્યું છે ઘી લાવવાનું અગરબત્તી કરી નાખીએ માતાજીની. ઘી પેલ મલાઈ પડે ને તાઈ નાખું. તાઈ નો કેટલા થઈ જાય, દાડા નીકળી જાય. ના લક્ષ્મી મામા પાણી રેડી. જો મિત્રો અહીં તો તમારા ઘરમાં લક્ષ્મી હોય તો હું શીખવાડું એમ કરવાનું. આવો કાચકો હોય ને તો આશાપુરામાં નમો આશાપુરામાં નમો. બોલો આશાપુરામાની જય જય માની. આ જો આવું પાણી હોય ને મિત્રો એટલે જો ઘરમાં બધા શોટ નાખી દેવાનું. આ પવિત્ર પાણી આપણું. લક્ષ્મી માનો વાહો થાય ઘરની અંદર. જૈનિલભાઈ તો ચડીને બેઠા છે. તમારું પણ નાખો તમે પવિત્ર. જૈનિલભાઈ શું કરો અહીંયા તમે? છુપા છુપા નાની નાની ભાખરી. એમની જૈનિલભાઈ ની? હા હે ગુજરાતભાઈ તમારી? હા હે કાઈ ચન કીધું ગુડ મોર્નિંગ? હા કહી જાઓ તમારે ભાખરી ખાવી હોય તો આવી જાઓ, દીદી ભાખરી બનાવે. ભાત ભાત ભાચા બના ખાવા હોય તો આવી જાઓ. હા તમારો મુગટ બની ગયો છે આગળ મસ્ત. છોકરા મુગટ બની ગયું. આલે અમે તે મને છે. જય મા ચેહરમાં. હે મારી ચેહર, હે મા મરતુલી વાળી, હે મારા ભોગા મહારાજ, હે ગણપતિ દાદા, કાના, હે રામપીર બાપા, હે લક્ષ્મી માં લક્ષ્મી આપો, હે બધાનું સારું કરીને પછી અમારું મિત્રો કરજો. એ મારા યુટ્યુબ વાળા ફેમિલી વાળા બધાનું સારું કરજો. માં દેડકામાં રેટું પાણી સાથિયા કાઢી નાખ બહાર.
જો મિત્રો અહીંયા સાચા દોરાઈ ગયા છે. સાત્યા દોર નાખ્યા, પૂજા થઈ ગઈ ઉમરા પૂજન. અને ઉમરા પૂજન કહેવાય. શું કહેવાય? ઉમરા પૂજન. પહેલાં પાણી નાખીને ઉમરો ધોવાનો, ઠારવાનો. પછી માતાજીની પૂજા થઈ ગઈ. આપણે અહીંયા તુલસીમાં પેલા કાચબામાં પાણી નાખી દઈશું લક્ષ્મીમાના. હવે આપણે તુલસીમાની પૂજા કરશું. હાલો મિત્રો, આપણે તુલસીમાની પૂજા અહીંયા સાથે તોડી દીધા રસોડામાં. અહીંયા પણ દોર નાખ્યા. અને હવે જો તુલસીમાં જુઓ તો કેનું ના રમકડા. તો હવે કરી નાખો. તુલસીમાની પૂજા કરીએ. આ તુલસીમાં છે મિત્રો, તિલક તુલસી. કોની પૂજા કરવાની? આ લક્ષ્મી દેવ છે, લક્ષ્મી મનીવેલ. કોની પૂજા કરવાની? તુલસીમાં પાણી ચડી દઈશું. જેનો વજે ચોકલેટ લેવા. ત્રણ તું રાખ, બે મને આપ. ઓમ હ્રીમ ક્લીમ વાસુદેવાય નમઃ. ઓમ હ્રીમ વાસુદેવાય નમઃ. ઓમ હ્રીમ ક્લીમ વાસુદેવાય નમઃ. ઓમ વાસુદેવાય નમઃ. ઓમ લક્ષ્મી માતાય નમઃ. ઓમ લક્ષ્મી માતા. જો મમ્મી સૂર્યદેવને ચડાવે છે પાણી. ચડાવો ને. ઓમ સૂર્યદેવાય નમઃ. 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 જય સૂર્યદેવ. અમારા ઉપર ઠંડી દ્રષ્ટિ રાખજો. અમારા હાજર નવરા રાખજો. જય સૂર્યદેવ. મિત્રો, આ બધું છે મારું રૂટીન કામ. હું આટલા દિવસથી વિડીયો બતાવતી નથી. ચાલ મારા હાથમાં આવી હે તો મને તલી આપવાની બે. હા જો મારે ગાડી આવી. જો મિત્રો, મમ્મી ચા બનાવે છે. જો મમ્મી ચા મિત્રો, આ તો બેને તો ભાખરી બનાવી હતી તો કાચી બનાવી જો. એટલે મેં પાછી હવે એના તેલમાં થોડું ટોઈ દો. કડક કરી દો ભાખરી, શેકી દો પાછી. મસ્ત અને ગરમ ગરમ ચા પણ બનશે. ચા પણ થઈ ગઈ છે, ભાખરી પણ થઈ. મમ્મી ચટણી બનાવવાની. ચટણી રોટ કાચો પડશે. ભાખરી પણ. ભાખરી જો આમ ના હોય બેટા, પાતળી હોય થોડી ભાખરી. જનીલભાઈ, ચા આવી ગઈ તમારા? હા હે? તમે ખાલી ટપટ આવે. આ શું છે? અઠાણું. અથાણું શેનું છે? લીંબુનું. ના ભાઈ ના, આપણે નથી ખાવું.
ગળ્યું છે. ગળું છે જખડી જઈએ. લીંબુનું અથાણું ખાટું હોય. ગળ્યું ગળ્યું છે અથાણું. ડાયલુઈથી જાય ના થાય. ગલે અથાણાથી કોઈ ના થાય. હાલો ગાઈસ, ચા પાણી કરી નાખીએ આપણે. અમે ચા પીવા બેસી જાય ચા પીવા. અમે પણ ચા પીવા બેસી ગયા છીએ. આ તો ચાય ગરમ ને લાઈટ આજ તો લાઈટ નહીં એટલે ચાય ઠંડો નથી થતો. બે ભાખરી વખત મોઢા આગળ લીધા ને 2 વખત પાછો મૂક્યો. 2 વખત મોઢા કરી લીધો ને 2 વખત પાછો મૂક્યા. તો પીઝા ગડગડાટ તને એટલે તો. ગરમ લાયા ઓટ બળી ગયા. ના તને તો બહુ ગરમ ગરમ ચા જુઓ ને ઠરી. પીઝા હા, ઠરી ગઈ હોય તો કે ગરમ કરો એમ કે છે. પીઝા ચા ઠરી હોત કે ગરમ કરો. પીવો બટાટા પીવો. મારા મોઢામાં જ નથી. ગરમ લાયા બાપા. જો મિત્ર, મમ્મી મેગી બનાવે છે. જેનુભાઈ પણ અહીંયા છે. જો મમ્મી આ મેગી બનાવે છે. જો મમ્મી ડુંગળી ટમેટા પણ નાખી દીધા છે. મમ્મી પાણી વધારે નાખો. હે પાણી વધારે નાખો. હવે સરવા દે. થઈ ગયું. બહુ પાણી વાળી નથી બનાવી. જો મેગી પણ અહીંયા છે. 2 મેગી છે ને એટલે પાણી 2 ગ્લાસ નાખવું પડે. જો હવે આપણે અંદર નાખવાની છે. જો મમ્મી ભાગી પણ નાખી મેગી. મમ્મી નાખી પણ દીધું. જો મસ્ત આ થાય છે. મમ્મીએ મેગી પણ અંદર નાખી દીધી. હવે ડીશ ઢોકી દો એટલે થઈ જાય. મમ્મી ડીશ પણ ઢોકી દીધી છે અને હવે આપણે મેગી બની જાય પછી અમે ખાઈ લઈશું. મિત્રો મેગી પણ મસ્ત અને બની ગઈ છે. આપણે મસ્તના 2 મસાલાની અંદર નાખી દીધા છે અને જો આ બની પણ ગઈ છે મસ્તની મેગી છે. રસાવાળી નથી બનાવી, રસાવાળી નથી ખાણી. આપણે મેગી પણ થઈ ગઈ છે. જેનુભાઈ અહીંયા બેઠા છે. મેગી ખાવાની હે? હા હા તો બોલ, ખાવાની મેગી. હવે મેગી પણ બની ગઈ છે અને હવે અમે ખાઈ લઈશું. હે ને જાનું? હવે આપણે ખાઈ લેવું હે ને? અમને મિત્રો બપોરે ભૂખ નથી લાગી. મેગી હવે ખાઈ લીધી અમે. અમને બપોરે ભૂખ નથી લાગી. બપોર છે, અમને ભૂખ નથી એટલે અમે ખાઈ લીધી મેગી. અમને નથી ખાવાની શાક રોટલી એટલે અમને ભૂખ જ નથી. હે ને જેનું? મને તો ટાઈમ ન થાય. હા, એટલે અમે મેગી હવે ખાઈ લઈશું. ગરમ છે. મેગી પણ ખાવા લઈ ગયા છીએ. હવે મસ્ત મેગી પણ ખાઈએ. એનો ભાઈ કેવી છે મેગી? મસ્ત મસ્ત છે. મારું હાલો જમી લો. જય માતાજી. શું કરે? ખીચું બનાવું. ખીચું
ખીચું ખીચું બનાવો છો ગાઈસ જો. પાણી ઉકળવા મૂકવાનું, એમાં મીઠું નાખવાનું, જીરું વાટેલું ને મરચાં વાટેલા નાખવાનું. હવે નાખશું લોટ. ચોખાનો લોટ. બરોબર ઉકળી જાય ને પછી નાખવાનું. ખીચું બનાવો છો ખીચું. જો નાખી દેવાનું. નાખીને પછી એને હલાવી રાખવાનું ખીચા. એ તો ગોઠો થઈ જાય. ગોઠો ના થઈ જાય, છૂટું થઈ જાય ને મસ્ત બની જાય ખીચું. આ સાઈડમાં હું બફાય સરસ સાઈડમાં બરોબર બનતા થઈ ગયું હશે. ભૂખ લાગી છે એટલે ખીચું બનાવો છે. ભૂખ લાગી. છોકરા મેગી બનાવીને ખાધી હતી. મને તે લાગી ભૂખ. બરોબર હલાવવું પડશે. ખીચું બને છે ખીચું. આ તો ખીચાની મોજ. તાર ખાવાનું શું તું તને ભાવે? જો પછી તેલ નાખવાનું. ગાઈસ તેલ નાખીને વળી પાછું એને હલાવવાનું. ખીચું રેડી થઈ ગયું હવે ગાઈસ. નહીં હજી તો ચડવા દેવાનું. હજી થોડુંક પાછું ગેસ ઉપર ચડવા દેવાનું. પસ્તી સહી ચોપડા છે બધા ભણવાના. હા હવે ના હવે આપી દેવાના છે. કોને આપવાના? પસ્તીવાળા. પસ્તીવાળા નહીં, દુકાનવાળા નાલવાના. અડધા ભાવે પૈસા આવી દેશે. છઠ્ઠા ધોરણના છે ને એ કાલ હું પૂછી લઈશ દુકાનવાળાને. જમાના કબાટ કેવા સજાય છે તો જે કામ કબાટ હશે. સુધારે. આ બધું હું મૂકો છું કાંઈક. જો ગાઈસ ખીચું થઈ ગયું રેડી. એના ઉપર મરચું નાખવાનું ને તેલ. પછી એના ખાવાનું. એને જેમ ખાવું એમ લઈને ખાવાનું. મરચું ને તેલ. ખીચું આ રીતે જ ખવાય. ચાલ. જો આ પડી જ છે. જેને જેમ ખાવું એમ ખાવાનું. આપણે તો આપણો માલ તૈયાર. પાણી ભરાઈ ગયું? થઈ ગઈ છે આમ બધા ટાંકા ભરાઈ ગયા. તાળું મારી દીધું? હા તમે જે વાલ કર્યો હતો ને છેલ્લો હતો. જો આપણે ખીચડીમાં તેલ પણ નખાઈ ગયું. સાદી બના કર દો. હળદર વાળી અમે હળદર વાળી બનાવો. જેનો ભાઈ તો જા નાઈ પણ લીધું. નાઈ લીધું? જો ક્યાં ઘૂસેસ જો વગાડી. બગાડી માથા. જો આ તો પેલી પર મૂકી દીધીશ મમ્મીએ. અને તેલ પણ નાખી દીધું છે. હજુ ત્યાંથી ઢળે છે તેલ. થોડું અને જો હવે આપણે આ આખા રીંગણા બનાવવાના સાસ્તો હે ને જાનું? હા ભાવે ને? રસો ભાવે ને? રસો ભાવે ને? મમ્મીએ તેલ પણ નાખી દીધું છે. જેનું ભાઈ પણ જોવે હવે. રીંગણા ભરી નાખ્યા છે બધા મસાલો કરીને. તેલ પણ આપણે નાખી દીધા. સુગંધ આવે ને જેનું આવે ને મસ્ત. ને
અંડા હરા જો મમ્મી ખાંડ પણ નાખે છે અંદર. હવે अंगारों का अबड़ी कबरे मुंडा मेरे सामे बनी गयो. पानी नहीं नाखવાનું છે. હવે મમ્મી થાળીને ઉપર પાણી નાખશે. આપણે બાજુમાં ખીચડી થાય. ખીચડીનું શાક ખાવશે ને કે રોટલી? શું કરેશ મમ્મી? આ જો પ્લાસ્ટર તોડે. તોડમાં હવે મમ્મી બનાવી નાખીશ, પછી અમે જમી લેશું. ભાઈ અહીંયા બેઠા છે, એમને જમવું છે. અને જો મમ્મી હવે જોવે છે કે થઈ ગયું કે નહીં. આપણું શાક પણ થઈ ગયું છે. ભાત નહીં ખીચડી છે. ખીચડી જો આજે એનું બળી ગયો. અહીંયા દેખાડતો રીંગણું આપું છે ને તને? જેનું બળી ગયો. જો જેનું તો પેલા તો પેલા મેં કીધું રીંગણું આપો. હા તો હા પાડ્યું ને પછી એમ કે મને એટલી ખીચડી ઠાવી હતી. કેવું કરે તો તાર હા ના પડે ને. મમ્મી પૂછ્યું તો રીંગણું આપું તો તેલ આપો ને થોડું. તેલ તેલ મસ્ત લાગશે ખીચડીમાં. મસ્ત લાગશે. પેટમાં ના દુખે તેલ ખાઈ તો બસ તેલ નાખીને ખા. બસ હાલો ઓલા રૂમમાં. તો હવે મિત્રો અમે જમી લેશું. હે ને મમ્મી? મને નથી જમવું, તમે જમી લો. તમારે પણ ખાવું હોય તો આવી જાજો.